કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી. છેલ્લે આપણે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યની દ્રાવ્યતાની વાત કરતા હતા. તો મિત્રો, આ પ્રવાહી દ્રાવક ખાલી એકલો હોય ત્યારે સપાટી ઉપર બધા જ અણુ પ્રવાહીના હોય, એટલે જે બાષ્પ બને એ વધુ પ્રમાણમાં બને, કારણ કે બધા જ પ્રવાહી છે. હવે એમાં તમે અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દો તો સપાટી ઉપર જે અણુ છે એમાં દ્રાવ્ય નાય હોય અને દ્રાવક નાય હોય, એટલે ઓછી બાષ્પ બને. તો આ હતું તમારું શુદ્ધ દ્રાવક, આ એમાંથી બનાવેલું દ્રાવણ. તો દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું, આટલું ભણાયું હતું. હવે મારે આમાં સૂત્ર સાબિત કરવાનું છે કે તો હવે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરો, ઘન દ્રાવ્યને આ દ્રાવકમાં ઉમેરો ત્યારે બાષ્પ દબાણ ઘટે, ઓછું, બરાબર. તો જે કાંઈ બાષ્પ દબાણ છે ઘટે એટલે કંઈક તો છે ને, ઘટી ગયું, આના કરતા ઓછું છે પણ છે તો ખરી. તો એ હોય એ બાષ્પ દબાણ કેના કારણે હોય? તો કે આવા દ્રાવણની અંદર જે બાષ્પ દબાણ હશે એ માત્ર ને માત્ર દ્રાવકના કારણે હશે. કારણ કે ઓલો દ્રાવ્ય જે નાખ્યો ઘન સ્વરૂપનો એ તો અબાષ્પશીલ છે, એનું તો કઈ બાષ્પ દબાણ ઉત્પન્ન નથી થતું. તો હવે હું કહી શકું કે આવા દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકના કારણે હોય, અને ઈ બાષ્પ દબાણ P1 ચલે છે x1, મતલબ કે દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં. આમાં જેટલો દ્રાવક હશે સપાટી ઉપર, જેટલા મોલન્સ એના સમપ્રમાણમાં. દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર કોના સમપ્રમાણમાં? તો કે દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં. કારણ કે દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, એટલે એનું તો કઈ હશે નહીં. આગળના સૂત્ર જેવું જ છે, સેમ ટુ સેમ. ચલે છે દૂર કરો તો P1 બરાબર P01 into x1, આ તમારું ફાઇનલ સૂત્ર. અને જ્યાં P01 અચળાંક છે, જેનું મૂલ્ય કેટલું હોય? તો કે દ્રાવક જ્યારે શુદ્ધ હોય ને ત્યારે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું મૂલ્ય હોય. જ્યારે તમારો દ્રાવક શુદ્ધ હોય ત્યારે જે બાષ્પ દબાણ હોય ને એ P01 કહેવાય, મતલબ અચળાંક. આગળ જેવું સેમ. હવે જે આપણે બાકી હતું ત્યાંથી આગળ વધીએ. છેલ્લે એવું કીધું હતું કે સરખા જથ્થાના દ્રાવકમાં 1 મોલ યુરિયા નાખો અને 1 મોલ સુક્રોઝ નાખો, તો બેયનો જથ્થો 1 મોલ છે. તો જે કાંઈ બાષ્પ દબાણ ઘટશે એ બેયમાં એક સરખું ઘટશે. સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમ નિવેદિત કરી શકાય કે, હવે નિયમ, કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલન્સના સમપ્રમાણમાં. એટલે દ્રાવણમાં જેટલા પણ બાષ્પશીલ ઘટક હોય ને એનું બાષ્પ દબાણ એ જે તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય. તો અહીંયા તો તમને ખબર જ છે કે બે જ ઘટક છે, દ્રાવ્ય અને દ્રાવક. એમાં બાષ્પશીલ એક જ છે, તો એનું બાષ્પ દબાણ એના મોલન્સના સમપ્રમાણમાં. દ્વિઅંગી દ્રાવણમાં આપણને દ્રાવક 1 અને દ્રાવ્યને 2 તરીકે દર્શાવીએ. જો અહીં બદલાવી નાખ્યું, આગલું હતું એમાં દ્રાવ્યને 1 કીધો હતો અને દ્રાવકને 2 કીધો હતો. એ તો તમે ગમે એ રાખી શકો. અહીંયા દ્રાવક 1 અને દ્રાવ્ય 2. જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય, અહીંયા ઈ જ છે, ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય. દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય, મતલબ એના દ્વારા જ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય અને તે બાષ્પ દબાણમાં ફાળો આપે. ધારો કે P1 દ્રાવકનું બાષ્પ દબાણ છે અને x1 એના મોલન્સ. P1 દ્રાવકનું બાષ્પ દબાણ, x1 એના મોલન્સ. P01 શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ. તો તે રાઉલ્ટના નિયમ પ્રમાણે P1 ચલે છે x1, P1 બરાબર P01 into x1.
સમપ્રમાણતા અચળાંક એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P01 બરાબર હોય અને બાષ્પ દબાણ અને દ્રાવકના મોલન્સનો આલેખ રેખીય છે, જેમાં આલેખ આપ્યો એ હું અહીંયા દોરી દઉં તમને. અહીંયા રાખ્યા મોલન્સ કેના, તો કે દ્રાવકોના. દેખાય ને? ઓકે, દેખાય તો છે, નથી વાંધો. ચાલો મિત્રો, તો અહીંયા દ્રાવકના મોલન્સ, આ અક્ષ ઉપર દ્રાવકોનું બાષ્પ દબાણ. હવે ચોખ્ખી વાત છે, જો જેમ દ્રાવકના મોલન્સ આમ જાવ એટલે દ્રાવકના મોલન્સ વધે તો બાષ્પ દબાણ વધે. એક સમય અહીંયા એવો આવે કે દ્રાવકના મોલન્સ છે ને એ એક થઈ જાય, મતલબ અંદર માત્ર દ્રાવક જ વધે, દ્રાવ્ય હોય જ નહીં. તો અહીંયા જે બાષ્પ દબાણ મળે એ P01 જેટલું. જોઈ લ્યો. અને ન્યાય એમ કીધું P01 નહીં, અહીંયા લખ્યું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો એ જ થયું ને, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે P01. તો અહીંયા મિત્રો દ્રાવ્યતાનો પૂરેપૂરો ટોપિક કમ્પ્લીટ, અપ ટુ ડેટ. મજા આવી ને? હવે આવે છે આદર્શ અને બિન આદર્શ. એ એક નવો ટોપિક છે દ્રાવણ માટેનો. એ ચાલુ કરતા પહેલા આમાં બે દાખલા બાકી રહી ગયા લખાણ સંબંધિત, 2.6 અને 2.7. બાકીના તો મેં તમને કરાવી દીધા છે. હવે આ બે દાખલા પૂરા કરું એટલે દ્રાવ્યતાનો આખો ટોપિક બીજા ચેપ્ટરનો પૂરો. જો હું અપ ટુ ડેટ લેતો જાઉં છું, એક એક મુદ્દો MCQ સાથે કરાવું છું, એટલે કમ્પ્લીટ થાય, સોલિડ કામ, બુલેટ પ્રૂફ, એમાં કાંઈ ના ઘટે. તમે હું જે કરાવું એ રીતે દાખલા કરો, થિયરી કરો, MCQ, એટલે ચેપ્ટર તમે સમજો નીટ અને જી માટે થતું જ જાય છે ભેગું. કેમ? હવે આજના લેક્ચરમાં હું આ દાખલા કરાવીશ ને પછી આ ટોપિકના થોડાક MCQ છે, એનો લેક્ચર્સ પણ ભેગો આપી દઈશ. યાદ રાખો, MCQ જોવો, સમજો, મેં બધાય સમજાવ્યા. ના સમજાય છોડી દો, ટીક કરી નાખો ખાલી, કા નંબર લખી લ્યો, હું છું, હું કરાવી દઈશ, ચિંતા નહીં, વિશ્વાસ છે. હા, તમને છે જ, અને ભણજો. ચાલો, લખાણ સંબંધિતમાં H2S 2.6 ની રકમ. H2S એક વિષાલુ વાયુ છે. વિષાલુ એટલે ઝેરી. જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે, તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે. આ ખાલી માહિતી થઈ. હવે H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ 0.195 મોલલ હોય. દ્રાવ્યતા કેટલી આપી? 0.195 મોલલ. તો હેનરી અચળાંકની ગણતરી કરો. આ તમને શું આપ્યું? તો કે H2S ની દ્રાવ્યતા. તમારે શું ગણવાનો છે? હેનરી અચળાંક. ઓકે, હવે હેનરી અચળાંક ગણવા માટે તમારે શું શું જોશે તો એ હું અહીંયા લખી દઉં. પ્રેશર ઓફ H2S બરાબર P બરાબર KH into X. પણ અહીંયા H2S ફિક્સ છે એટલે હું બે જગ્યાએ H2S લખી નાખું. હવે તમારે આ ગણવો, સોરી મોલન્સ તો મળી જશે. આ ગણવો છે KH. તો KH બરાબર પ્રેશર ઓફ H2S ના છેદમાં મોલન્સ ઓફ H2S. આ બે વસ્તુ જોશે.
હવે યાદ રાખો, આમાં ક્યાંય દબાણ આપ્યું નથી. જ્યારે દબાણ ના આપે ને ત્યારે પ્રેશર જે છે ને એ હંમેશા ઓરડાના તાપમાન, ઓરડાનું દબાણ લઈ લેવાનું. કેટલું? 1 બાર. આ ફિક્સ છે, રકમમાં ભલે ના આપે. રેડી? હવે તમારે પ્રેશર તો છે, હવે મોલન્સ જોશે H2S માં. હવે અહીંયા તમને H2S ની મોલાલિટી આપી. હવે 0.195 મોલલ નો મતલબ શું થાય ઈ હું અહીં લખું. 0.195 મોલલ એટલે 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S ઓગળેલો હોય તો જ 0.195 મોલલ થાય. હવે કેટલું દ્રાવણ છે એ ના ખબર હોય ત્યારે 1000 ગ્રામ દ્રાવણ લઈ લેવાનું. બરાબર? તો 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S ઓગળે ને ત્યાં એને 0.195 મોલલ કહેવાય. મારે શું ગોતવું? H2S ના મોલન્સ. તો એના માટે મારે કુલ મોલ જોશે. હવે ચાલો પહેલા હું ગોતું પાણીના મોલ. તો પાણીનું વજન કેટલું? તો કે 1000. અણુભાર 18, એટલે પાણીના મોલ મળશે 55.55. અને બીજા કેના મોલ જોશે મારે? H2S ના મોલ. તો એ ગોતવાની જરૂર નથી, મને આપ્યા જ છે 0.195. આ 0.195 મોલ એનો મતલબ જ ઈ થાય કે 0.195 મોલ નાખ્યા હોય. કેમાં? તો 1000 ગ્રામ પાણીમાં. એટલે મને બે ઘટકના મોલ મળી ગયા. હવે મારે ગોતવા H2S ના મોલન્સ. તો મિત્રો H2S ના મોલન્સ ગોતવા માટે H2S ના મોલ ના છેદમાં કુલ મોલ. તો કુલ મોલ એટલે બે મોલ નો સરવાળો 55.55 વત્તા 0.195. તો આનો જવાબ આવશે 0.0035. તો આ મળી ગયા મને H2S ના મોલન્સ એટલે X H2S. ચાલો મોલન્સ છે, દબાણ મેં કીધું એમ ના આપ્યું એટલે 1 બાર. તો KH બરાબર 1 ના છેદમાં મોલન્સ કેટલા આવ્યા? 0.0035. તો આનો KH આવશે 285.7 બાર. કારણ કે એક દબાણ છે એનો એકમ બાર, મોલન્સ નો એકમ ના હોય, આખાનો એકમ બાર. મસ્ત દાખલો છે હો મિત્રો, સરસ રીતે તમને ગણાવીને આમાં સામે મૂક્યો છે મેં. વાંધો કાંઈ નહીં સાહેબ. ફરી એક વાર કહું, રકમમાં શું આપ્યું હતું? તો કે 0.195 મોલલ H2S ની દ્રાવ્યતા છે. એનો મતલબ એમ થયો કે 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S હોય. જ્યારે તમને ચોખવટ કરી દઉં, દ્રાવણ કેટલું ના આપ્યું હોય ને ત્યારે 1000 ગ્રામ લઈ લેવાનું. રેડી? અને 0.195 મોલલ એટલે 0.195 મોલ એમાં નાખ્યો હોય, કારણ કે મોલાલિટી 1000 ગ્રામે હોય, આ તમને ખબર છે. બીજું, દબાણ નથી આપ્યું તો એ 1 બાર લેવાનું. હવે ગોતવાનો શું છે? KH. તો આ સૂત્ર ઉપરથી KH ગોતવો હોય તો દબાણ જોઈએ જે છે અને મોલન્સ જોઈએ, ઈ નથી. તો બેયના મોલ મળી જાય. જો એકના મોલ તો ખબર છે, બીજો 1000 ગ્રામ એટલે બેયના મોલ. હવે બેયનો સરવાળો કુલ મોલ, અને જેના મોલન્સ જોતા હોય એના મોલ અંશમાં, એટલે મોલન્સ મળી ગયા. બીજો દાખલો, આ જે 2.7 દાખલો છે ને એ આપણા કોયડા જેવો છે. આપણે નહોતા મોલન્સ ઓછા મળ્યા તો મોલને અવગણી દેતા હતા, આમાં ઈ જ કરવાનું. મિત્રો બહુ વ્યવસ્થિત રીતે ભણજો. તમને જેટલું પચે, તમે જેટલું વ્યવસ્થિત જોઈ શકો હું એટલું જ આપું છું. પણ જે આપું છું ને એને પરફેક્ટ કરજો. ઓનલાઈનમાં વધુ ભણવાથી કોઈ ફાયદો નથી, પણ તમને આવડવું એ અગત્યનું છે. આ બધું જ કદાચ મારે પાછું ભણાવવું પડે ને તો હું ભણાવીશ, પણ હું કદાચ 2 કલાકનો લેક્ચર આપું પણ તમને ના આવડે તો શું મતલબ? તમે જોવા પણ જોઈએ ને. ચાલો 2.7, પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ગુણ્યા 10⁸ છે. હેનરી અચળાંક એટલે KH. કયા વાયુ માટે? CO2 માટે. કેટલો છે? 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ છે. અને કેમાં ખબર? પાણીમાં CO2 ઓગાળો ને ત્યારે. હવે 298 કેલ્વિન તાપમાને
2.5 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ દબાણ CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલો છે. મતલબ CO2 નું દબાણ કેટલું છે જ્યારે એને ઓગાળો ત્યારે? તો કે 2.5 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ દબાણે કરેલા 500 મિલી સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. હવે સોડા વોટર એટલે પાણી કેટલા મિલી છે? 500 મિલી. મસ્ત દાખલો, કોયડા જેવો છે. પાછી રકમ, પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને આટલો છે. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલો એટલે ઓગાળેલો 500 મિલી સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. રેડી. પહેલા તો મારે ગણવાનો છે CO2 નો જથ્થો. એટલે જો આ સૂત્ર છે પ્રેશર ઓફ CO2 બરાબર KH ઇન્ટુ મોલન્સ ઓફ CO2. મારે CO2 નો જથ્થો ગણવો, તો જથ્થો ગણવા માટે મારી પાસે CO2 ના મોલ હોવા જોઈએ, બરાબર. પણ અહીં જો પ્રેશર આપ્યું CO2 નું અને KH આપ્યું, આના ઉપરથી મને CO2 ના મોલન્સ મળશે. મારે મોલ જોતા તો જ જથ્થો મળે. ચાલો ઉભા રહ્યો. હવે મોલન્સ ગોતવા માટે સૂત્ર થશે પ્રેશર ઓફ CO2 ના છેદમાં KH. હવે પહેલા તો આ બેયના એકમ સરખા કરવા પડે. આ પાસ્કલમાં છે, આ વાતાવરણમાં છે. તો વાતાવરણમાંથી પાસ્કલમાં ફેરવવો હોય ને તો 10⁵ વડે ગુણી દેવાનું. જે કઈ આપ્યું હોય ને એને 10⁵ વડે ગુણો ને એટલે પાસ્કલ થઈ જાય. તો 2.5 છે અને 10⁵ ગુણો એટલે પાસ્કલ. હવે થઈ ગયા 2 પાસ્કલ. ચાલો લખો. અંશમાં પ્રેશર કેટલું? 2.5 ગુણ્યા 10⁵ ઈ પાસ્કલ ના છેદમાં એનો KH 1.67 ગુણ્યા 10⁸ ઈ પાસ્કલ. પાસ્કલ ઉડી ગયા. આ બેયનો ભાગાકાર એટલે મોલન્સ મળી જશે. 1.517 8 ઉપર જાય એટલે -8, એમાંથી 5 જાય એટલે -3. આ મળ્યા CO2 ના મોલન્સ. હવે મારે CO2 નો જથ્થો જોઈએ, વજન જોઈએ ગ્રામમાં. તો મારે CO2 ના મોલ ગોતવા પડશે. તો CO2 ના મોલન્સ નું સૂત્ર શું થાય? તો કે CO2 ના મોલ ના છેદમાં કુલ મોલ. તો જો મોલન્સ તો છે મારી પાસે, કુલ મોલ ગોતી લો એટલે CO2 ના મોલ મળે. તો કુલ મોલ માટે 2 ઘટક છે, એક પાણી છે ને એક CO2. ધારો કે CO2 ના મોલ બરાબર N આપણે ધાર્યા, અને પાણીના મોલ ઈ ગોતી લઈએ કારણ કે વજન તો છે આપણી પાસે પાણીનું 500/18. એટલે પાણીના મોલ આવશે 27.78. તો કુલ મોલ કેટલા થાય? CO2 ના કેટલા? N વત્તા પાણીના 27.78. આ થયા કુલ મોલ. ચાલો આ સૂત્રમાં કિંમત મૂકીએ. મોલન્સ કેટલા CO2 ના? 1517 ગુણ્યા 10⁻³ બરાબર CO2 ના મોલ N અહીં ધાર્યા ને, અને કુલ મોલ આટલા N વત્તા 27.78. હવે સમજો CO2 ના મોલન્સ ખૂબ ઓછા છે, મતલબ મોલે ઓછા છે, એટલે નીચેનો N અવગણી શકાય. આગળ એક ગણ્યો ઈ દાખલા મુજબ CO2 ના મોલ ખૂબ જ ઓછા હોવાથી આ N પ્લસ 27.78 બરાબર ખાલી 27.78 લખી શકાય. મતલબ N ને અવગણી દીધો, બરાબર. તો હવે આ શું થઈ જશે? 1.517 બરાબર N ના છેદમાં 27.78.
n ને કરતા બનાવવું એટલે આ બાજુ આવે એ બેનો ગુણાકાર, તો એનો ગુણાકાર થશે 42.14 ગુણ્યા 10⁻³ મોલ. આ મળ્યા CO2 ના મોલ. હવે જથ્થો ગણવાનો છે મારા વાલાઓ, જથ્થો એટલે વજન. તો તમને ખબર જ છે કોઈ પણ ના મોલ બરાબર વજન ના છેદમાં અણુભાર. આપણે વજન ગણવું તો મોલ કેટલા? 42.14 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા અણુભાર આ બાજુ લઈ લઉં, CO2 નો 44 આખા બરાબર આવી ગયું વજન. હવે આનો જવાબ આવશે 1854. આ બે નો ગુણાકાર આવશે 1854 ગુણ્યા 10⁻³ આ મળ્યું CO2 નું વજન. ઘાત કાઢ નાખવી હોય તો વજન બરાબર 3 પોઈન્ટ ખસી જાવ 1.854 ગ્રામ આટલો CO2 ઓગળેલો હોય, જથ્થો મળી ગયો. આગળની જેમ જ હાલો ફરીથી KH આપ્યો CO2 નો અને દબાણ આપ્યું, એ એટમોસ્ફિયરમાં આપ્યું એટલે એને આપણે પાસ્કલમાં ફેરવી નાખ્યું 5 વડે ગુણીને 10⁵ વડે. હવે એના ઉપરથી ગોતી લીધા CO2 ના મોલન્સ મળી ગયા. હવે મારે રકમમાં કીધું CO2 નો જથ્થો ગણો એટલે મારે CO2 ના મોલ પેલા ગોતવા પડે. તો મેં મોલન્સ નું સૂત્ર વાપર્યું, CO2 ના મોલન્સ બરાબર CO2 ના મોલ છેદમાં કુલ મોલ. હવે કુલ મોલ આપણી પાસે અત્યારે છે નહીં એટલે ધાયરા CO2 ના n અને પાણી 500 મિલી એટલે એના થાય 27.78. કુલ મોલ બેનો સરવાળો x મોલન્સ ક્યાંયથી મૂક્યા, મોલ તો કે n એ ધાયરા ને આ કે ના ધાયરા. ઓકે, ઓકે. હવે આ CO2 ના મોલ ખૂબ ઓછા હોય માટે n વત્તા આટલા બરાબર આટલું લખી શકાય. તો અહીંયાથી n અવગણી નાખ્યો એટલે એટલા આવ્યા. આને આ બાજુ લઈને આ બેનો ગુણાકાર એટલે આ મળ્યો જવાબ મોલ. હવે જથ્થો એટલે વજન ગોતવો તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. અણુભાર 44 કેનો? તો કે CO2 નો. કાર્બન નો 12, 2 ઓક્સિજન નો 16 થઈને 32, 32 બાર 44 ગુણાકાર ઘાત કાઢી. રેડી? હવે જો સરસ MCQ આને જ લખતા, ચિંતા ના કરતા પૂછજો. જય મોબાઈલ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. છેલ્લે મિત્રો આપણે બીજા ચેપ્ટરના 59 MCQ સુધી ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે 60મા MCQ થી આપણે આગળ જઈએ કે તાપમાન વધે એમ kH નું મૂલ્ય વધે એટલે કે હેનરી અચળાંક વધશે અને પરિણામે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તો એ ઘટશે, કારણ કે દ્રાવ્યતાને અને તાપમાનને સીધો સંબંધ છે. જેમ તાપમાન વધારવામાં આવે એમ દ્રાવ્યતા ઘટતી જાય. ત્યારબાદ વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા કયા પરિબળ પર આધાર રાખતી નથી? તો મિત્રો દ્રાવકના પ્રકાર ઉપર તો આધાર રાખે, તાપમાન ઉપર પણ આધાર રાખે, દબાણ ઉપર પણ આધાર રાખે, પણ દ્રાવણના કદ ઉપર આધાર રાખતી નથી. કદ ગમે એટલું હોય એનાથી દ્રાવ્યતાને કોઈ લેવા દેવા નથી. હેનરીના નિયમ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પહેલું, અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તે વાયુના દબાણના સમપ્રમાણમાં હોય. તો એ તો P ચલે છે x, એ સાચું છે. ત્યારબાદ ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાયુઓની વર્તણૂક આદર્શ હોય તેવા વાયુઓને આ નિયમ લાગુ પડે છે. તો આ પણ હેનરીના નિયમ માટે સાચું છે. ત્યારબાદ ત્રીજું છે, દ્રાવક સાથે પ્રક્રિયા કરી શકે તેવા દ્રાવ્યને આ નિયમ લાગુ પડે છે. આ ખોટું છે, કારણ કે આમાં એવું આવે પ્રક્રિયા ન કરે.
એટલે સી વિધાન ખોટું છે, પણ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે ખોટું શું છે, તો આપણે જવાબ થશે સી વિકલ્પ. નીચેના પૈકી હેનરીના નિયમની ઉપયોગિતા શેમાં જોવા મળે છે? જૈવ રાસાયણિક પ્રક્રિયામાં, ઠંડા પીણાની બનાવટમાં, ઔદ્યોગિક ક્ષેત્રે. તો આપેલા તમામની અંદર મિત્રો હેનરીના નિયમની ઉપયોગિતા જોવા મળશે. ત્યારબાદ વાયુરૂપ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણમાં વાયુનું આંશિક દબાણ P વિરુદ્ધ વાયુના મોલન્સ Xનો આલેખ દર્શાવેલ છે. તો આ આલેખના ઢાળનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો આ હિન્ટ છે જ, P બરાબર KH ઇન્ટુ X. તો KH બરાબર શું થાય? Pના છેદમાં X. સરસ રીતે યાદ રાખતા જાજો MCQ, સાથે સાથે થિયરીનું પણ રિવિઝન કરતા જાજો. અને શિયાળાની સિઝન ચાલુ થઈ તો ખજૂર અને દૂધ પીવાથી ખૂબ ફાયદો થશે તમારી યાદશક્તિને અને શારીરિક સ્ટેમિના તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિમાંય ફાયદો કરાવશે. તો આવું ઘરે છીએ તો થોડુંક ખાવાનું રાખવું. ત્યારબાદ 65મો MCQ, હેનરીના નિયમની મર્યાદા કઈ નથી? એ વિકલ્પ ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની આદર્શ વર્તણૂક. તો આ તો છે દ્રાવણ બને ત્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થાય, આ પણ એની મર્યાદા છે. ત્યારબાદ દ્રાવ્ય દ્રાવક સાથે પ્રક્રિયા ન કરે, આ પણ મર્યાદા છે. નીચા તાપમાન અને ઊંચા દબાણે વર્તણૂક આદર્શ હોય, ના આ મર્યાદા નથી. એટલે ડી જવાબ આવશે, કારણ કે એ વિકલ્પનું તદ્દન ઉલટું છે આ ડી વિકલ્પો. ત્યારબાદ 66, ફેફસામાં O2 વાયુની હિમોગ્લોબિન સાથેની પ્રક્રિયામાં કયા નિયમનો ઉપયોગ થાય છે? તો આ તો ખ્યાલ જ હોય, હેનરીના નિયમનો જ ઉપયોગ થાય. ફેફસામાં રહેલા હિમોગ્લોબિન સાથે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ એ ઓક્સિજન લોહીનો હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સી હિમોગ્લોબિન નામનું સંકીર્ણ બનાવે, જે શરીરમાં આવેલા જુદા જુદા અંગો પેશીઓની અંદર વિઘટન પામી અને જુદી જુદી જગ્યાએ ઓક્સિજન પૂરો પાડે છે. તો હેનરીના નિયમના કારણે ત્યાં ઓક્સિજનની દ્રાવ્યતા લોહીની અંદર વધે છે. પ્રાણીઓના શરીરની પેશીઓમાં ઓક્સિજન વાયુ લોહીમાંથી કયા કારણને લીધે મુક્ત થાય? જોયું, અહીંયા આપણે આગળ વાત કરી એ જ વસ્તુ આવી કે પહેલાં ફેફસામાં જે ઓક્સિજન ઓગળો હોય, કેમાં ઓગળો હોય? લોહીમાં. એ શું કામ ઓગળો હોય? તો કે તમે શ્વાસ લ્યો એટલે ફેફસામાં ઓક્સિજનનું દબાણ વધે, એટલે એ ઓક્સિજન ઊંચું દબાણ હોય ને એટલે લોહીમાં ઓગળે. હવે એવું ઓગાળેલું ઓક્સિજનવાળું લોહી શરીરના વિવિધ અંગમાં જાય, મતલબ કે પેશીમાં જાય, તો ત્યાં કાંઈ એટલું દબાણ ના હોય ઓક્સિજનનું ઊંચું, એટલે શું થાય? ઓગળેલો ઓક્સિજન છે ને મુક્ત થાય. એટલે એ વિકલ્પ જો, પેશીમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી લોહીમાં રહેલો ઓક્સિજન મુક્ત થાય, તો એ વિકલ્પ. ત્યારબાદ નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે. સરસ. હવે આમાં કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે? સીધો આલેખ ખબર પડી જાય કે આંશિક દબાણ વધે એમ દ્રાવ્યતા વધે, તો દ્રાવ્યતા એક અક્ષ ઉપર છે. તો કયો વાયુ સૌથી ઓછો દ્રાવ્ય છે? તો કે વાયુ એ, એટલે સી જવાબ. ત્યારબાદ નીચેના પૈકી કયા દ્રાવણને ગરમ કરતા દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે? એક જ મિનિટ હો દીકરાઓ. તમે પાણીમાં ખાંડ નાખો ને અને પછી ગરમ કરો ને તો દ્રાવ્યતા વધે. એટલે આ જરાક તમારા દિમાગમાં રાખજો.
દ્રાવ્ય ઘન હોય ને તો વધે દ્રાવ્યતા. પ્રશ્ન પૂછ્યો છે કે કયા દ્રાવણમાં ને ગરમ કરો ને તો દ્રાવ્યતા ઘટે. હવે આપણને શું હોય કે આપણે તો વાયુના દ્રાવણ ભણીએ એટલે બધું મનમાં એમ જ હાલતું હોય કે બસ કે એ બધામાં દ્રાવ્યતા ઘટશે નહીં. આમાં ચેક કરવું પડે. ખાંડનું જલીય દ્રાવણ, તો આમાં તો ખાંડ છે દ્રાવ્ય, એને જ ગરમ કરો તો હસોડી દ્રાવ્યતા વધે. બી ક્લોરીન જળ. યસ, આ આપણો જવાબ. કારણ કે ક્લોરીન જળમાં છે ને ક્લોરીન વાયુને ઓગાળવાનો હોય પાણીમાં. હવે એમાં જો ગરમ કરવા જાઓ તો ઓગળેલો વાયુ ઉડી જાય, તો દ્રાવ્યતા ઘટે છે. ત્યારબાદ હવે પ્રકાર બદલી ગયો. બાષ્પ દબાણ કયા સાધન વડે માપી શકાય? તો એનો જવાબ છે મિત્રો મેનોમીટર. ત્યારબાદ 71મો MCQ, અબાષ્પશીલ દ્રાવ્યના બાષ્પશીલ દ્રાવકમાં બનાવેલા દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં હોય? વાહ, જુઓ આમાં જરાક મગજ વાપરવાનું, મતલબ એવું કંઈ અઘરું તો જરાય નથી, પણ શબ્દોમાં ધ્યાન રાખવાનું. અબાષ્પશીલ દ્રાવ્ય છે, મતલબ એ તો બાષ્પ દબાણ ઉત્પન્ન નહીં કરી શકે. એને બાષ્પશીલ દ્રાવકમાં બનાવેલું દ્રાવણ. તો હવે બાષ્પ દબાણ ઉત્પન્ન માત્ર ને માત્ર કોણ કરે? દ્રાવક. તો દ્રાવકનું બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં? તો આંખ વીંચીને કહી દેવાનું દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં. કારણ કે ભાઈ બાષ્પ દબાણ ખાલી દ્રાવકના કારણે જ છે, તો જે છે એ દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં જ થશે. ત્યારબાદ 72, દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ શેના સમપ્રમાણમાં હોય? જો આમાં પાછી ચોખવટ નથી કરી. હવે બે બાષ્પશીલ હોય તો બેયના મોલન્સના સમપ્રમાણમાં હોય ને, પણ હવે આમાં ચોખવટ નથી કરી એટલે દ્રાવકનું બાષ્પ દબાણ છે ને એ દ્રાવકના મોલન્સના સમપ્રમાણમાં હોય. બરાબર? કારણ કે અહીંયા દ્રાવક કહી દીધો છે એટલે તમારે એના મોલન્સ. ઓકે. ત્યારબાદ નવું પેજ. 27°C તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 26 mm છે. જો 18 ગ્રામ ગ્લુકોઝને 90 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? શુદ્ધ પાણીનું જે હોય. હવે એમાં તમે ગ્લુકોઝ નાખો ને એટલે ગ્લુકોઝ છે એ અબાષ્પશીલ છે, બરાબર? તો ગ્લુકોઝના કારણે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. એ તમારું જે દ્રાવણ બનશે, તો નવું જે દ્રાવણ બન્યું એ નવું દ્રાવણ જે છે એનું બાષ્પ દબાણ 26 કરતાં તો નાનું જ હોય. કાં તો કે પાણીનું 26 હતું, હવે એમાં ગ્લુકોઝ નાખ્યો તો ગ્લુકોઝ અબાષ્પશીલ દ્રાવ્ય છે, તો એના કારણે સપાટી ઉપર જગ્યા રોકાય એટલે બાષ્પ દબાણ ઘટે, તો 26થી ઓછું હોય. મંદ દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું વિધાન જણાવો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલન્સ નહીં, ખાલી ઘટાડો કીધો છે. મને વિધાન મગજમાં રહી ગયું. બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય નહીં. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય નહીં. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો
દ્રાવ્યના મોલન્સ બરાબર હોય છે. આ સાચું રાહુલનું વિધાન થશે, એટલે સી જવાબ. રાઉલ્ટનો નિયમ કેવા દ્રાવણને લાગુ પાડી શકાય? અતિમંદ દ્રાવણને? તો કે હા. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા પદાર્થો માટે? તો કે હા. દ્રાવણને મંદ કરતાં તેની ઉષ્માના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય તેવા દ્રાવણોને? તો કે હા. મતલબ કે આપેલ તમામ. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી મિશ્ર થઈને દ્રાવણ બનાવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ શેના પર આધાર રાખે છે? તો ચોખ્ખી વાત છે ભાઈ, બેય બાષ્પશીલ હોય તો બેય ઉપર આધાર રાખે. એટલે સી વિકલ્પ સીધો તમે જુઓ, દ્રાવણમાં રહેલા દ્રાવ્ય તથા દ્રાવક બંનેના મોલન્સના સમપ્રમાણમાં. તો સી જવાબ આવશે. 77. દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો 0.2 હોય તો તે દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલન્સ. હવે જો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એ દ્રાવ્યના મોલન્સ બરાબર હોય. એ અહીંથી ખબર પડે. આ સી જવાબ આવ્યો હતો ને રાઉલ્ટનું સાચું વિધાન. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જે હોય ને કેના મોલન્સ જેટલો હોય? દ્રાવ્યના. હવે અહીંયા બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો 0.2 આપ્યો, મતલબ કે દ્રાવ્યના મોલન્સ 0.2 હોય તો દ્રાવકના કેટલા હોય? 0.8. કાં તો કે કુલ મોલન્સ તો એક જ હોય, એમાંથી દ્રાવ્યના બાદ કરી નાખો એટલે 0.8 મળે. બે મોલ મિથેનોલ અને 4 મોલ ઇથેનોલ, આ બેયને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું? બેય માટે જ્યારે શુદ્ધ હોય ત્યારે બાષ્પ દબાણ કેટલું? તો કે શુદ્ધ મિથેનોલનું 42 ને ઇથેનોલનું 88. સૂત્ર આપ્યું છે. હા, P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB મુજબ P ટોટલ. હવે મોલન્સ લેવાના હોય ને, આપણને તો અહીં મોલ આપ્યા. 2 મોલ મિથેનોલ, 4 મોલ ઇથેનોલ, એટલે કુલ મોલ કેટલા? 6. હવે આણે શું કર્યું? XA મોલન્સ મિથેનોલના લીધા ને એમાં મોલના છેદમાં કુલ મોલ એટલે 2/6 સીધા અહીંયા ગણતરીમાં લઈ લીધા. મોલન્સ અલગથી ગોઈતા નથી. આ મિથેનોલના મોલન્સ થાય અને 4/6 એટલે ઇથેનોલના. હવે મિથેનોલનું છે 42 ને ઓનું 88. સરવાળો ગુણાકાર જે થતું હોય કરો એટલે જવાબ આવશે 72.66. એક જ મિનિટ, આમાં તમને જવાબ નથી દેખાતા. ગ્રુપની અંદર હું PDF મૂકીશ, એમાં આ એક પેજ છે ને એ ફરીથી લઈ અને તમને મૂકી દઈશ. આમાં તો જવાબ દેખાય છે પહેલા પેજમાં, બાકીના બધામાં તો દેખાય છે. એક આમાં જવાબ નથી દેખાતા, જોકે આછા તો દેખાય છે એટલે વાંધો નહીં, જરૂર નથી. ને છતાંય હું નવી PDF મૂકી દઈશ. ઓકે, તો આનો જવાબ 72.66 એટલે એ જવાબ આવશે. બરાબર. ત્યારબાદ 90 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. વાહ. હવે મિત્રો અહીંયા તમને અગાઉ કીધું એમ કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો હોય ને એ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય, તો તમે દ્રાવ્યના મોલન્સ ગોતી લેહો એટલે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો મળી જશે. એના માટે પહેલાં બેયના મોલ ગોતવા પડશે. 90 ગ્રામ પાણીના મોલ તો 90/18 એટલે
18,590 એટલે પાણીના મોલ કેટલા આવ્યા 5 અને યુરિયા છે એ 6/60 એટલે એના મોલ આવ્યા 0.1 એટલે કુલ મોલ કેટલા થયા તો કે 5 વત્તા 0.1 એટલે 5.1. હવે તમારે ગોતવા પડશે યુરિયાના મોલન્સ, કારણ કે બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલન્સ જેટલો હોય તો દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ એટલે 0.1/5.1 એટલે તમને જવાબ મળી જશે મિત્રો. અને આનો જવાબ થશે 0.0196. ત્યારબાદ 80મો MCQ, જો દ્રાવણમાં બંને ઘટક બાષ્પશીલ પ્રવાહી હોય તો આકૃતિ પરથી કયો સંબંધ સાચો છે? ઓકે, હવે બે ઘટક બાષ્પશીલ પ્રવાહી હોય, આપણે એક એક સંબંધ ચેક કરવા પડે. એટલે જો આ એનું બાષ્પ દબાણ શુદ્ધ હોય ત્યારે P0A થાય, બીનું બાષ્પ દબાણ શુદ્ધ હોય ત્યારે P0B થાય. ઓકે, હવે અહીં શું કીધું, જો XB બરાબર 1 હોય મતલબ કે દ્રાવણમાં માત્ર XB જ હોય, કારણ કે એના જ મોલન્સ 1 થઈ ગયા એટલે કે બીજું કાંઈ છે જ નહીં. તો અને XA બરાબર 0 હોય તો P0A મોટું થાય P0B બરાબર. આ તો તદ્દન શક્ય જ નથી ને, કારણ કે XA તો દ્રાવણમાં છે જ નહીં, તો P0A કઈ રીતે મોટું થઈ શકે? એટલે બી વિકલ્પ તો આવે જ નહીં. ત્યારબાદ બીજી વાત કરીએ તો એમાં એવું થશે કે XA બરાબર 1 એટલે માત્ર ને માત્ર XA ના જ મોલન્સ હોય અને XB બરાબર 0, તો કુલ દબાણ છે એ P0A કરતાં મોટું થાય. આ શક્ય નથી, કારણ કે યાર આ લોકોને કોઈક સમજાવો કે XA બરાબર 1 હોય તો દ્રાવણમાં એક જ ઘટક હોય XA, બીજો કોઈ હોય જ નહીં યાર. તો પછી કુલ દબાણ છે એ P0A જેટલું જ થાય, એનાથી મોટું ક્યાં થાય? બીજો ઘટક જ નથી. ત્યારબાદ ડી વિકલ્પ જોઈએ. જો XB બરાબર 1 હોય તો આનો મતલબ એમ થયો કે એમાં ખાલી XB બી ઘટક જ હશે, અને XA 0 હોય તો કુલ દબાણ છે એ P0B કરતાં મોટું થાય. આ ખોટું યાર. તમે પહેલાંથી કન્ડિશન આપો છો કે એક જ ઘટક છે તો પછી કુલ દબાણ એના જેટલું જ હોય ને. હવે એ વિકલ્પ જુઓ તમે, XA બરાબર 1 મતલબ કે એક જ ઘટક છે તમારો XA, એટલે XB તો 0 જ હશે. હા, તો પછી કુલ દબાણ P0A જેટલું જ થાય. જો અહીં રહ્યું, આ સાચું બરાબર. એટલે આ કોમન સેન્સથી આપણે સોલ્વ કર્યો. બાકી એ લોકોએ હિન્ટમાં આવું કીધું કે આ સૂત્રમાં મૂકી દો તોય શોધી શકાય, તો XB 0 એ અહીં મૂકી દો એટલે આ આખું પદ શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે XA તો એક જ છે એટલે એ ના લખો તો હાલે, તો P ટોટલ અને P0 બે સરખા થઈ ગયા. ઓકે, એ થાય. અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કોના સમપ્રમાણમાં હોય? હવે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ, તો એક જ વહેતું દ્રાવકના મોલન્સમાં. ત્યારબાદ 300 કેલ્વિન તાપમાને ઇથેનોલ અને પ્રોપેનોલના મિશ્રણનું બાષ્પ દબાણ 290, મતલબ કે બેયનું કુલ આપ્યું. જો 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ 200 હોય અને ઇથેનોલના મોલન્સ 0.6 હોય તો તેટલા જ તાપમાને ઇથેનોલનું બાષ્પ દબાણ કેટલું? મજા આવી ગઈ. સૂત્ર તો છે કુલ. હવે જો કુલ દબાણ કેટલું છે? 290
જરાક નીચે લઈ લો એટલે મજા આવશે. કુલ 290 બરાબર. 300 કેલ્વિન તાપમાને પ્રોપેનોલનું બાષ્પ દબાણ આપ્યું 200 એટલે અહીં 200 મૂક્યું અને ઇથેનોલના મોલન્સ આપ્યા 0.6 એટલે અહીં 0.6 મૂક્યા. તો થાય 0.4 ક્યાંથી આવ્યા? એટલે કુલ મોલન્સ 1 હોય તો હવે આના 0.6 છે તો પ્રોપેનોલ જે છે એના 0.4 જ હોય ને. સમજી ગયા ને? 0.4. હવે સાદુરૂપ આપી જ ગયું એટલે 350 આવે જવાબ. 82 માં MCQનો જવાબ એ થશે. તો આવું છે મિત્રો. રાઉલ્ટના નિયમ માટે કયો વિકલ્પ સુસંગત નથી? દ્રાવણમાં દ્રાવ્યનું વિયોજન થાય છે. બસ આ પહેલો જ સુસંગત નથી એટલે જવાબ આવશે એ. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? મસ્ત મજાની વાત આવી. બાષ્પ દબાણ સૌથી વધારે હશે. બહુ સારા MCQ આવ્યા. જો આ એક પાત્ર, એમાં દ્રાવક બાષ્પશીલ બરાબર. હવે તમે એમાં દ્રાવ્ય નાખો અબાષ્પશીલ. તમે જેટલો વધારે દ્રાવ્ય નાખશો એટલી જગ્યા સપાટી ઉપર રોકાશે અને એટલું જ એનું બાષ્પ દબાણ ઘટશે. કારણ કે સપાટી રોકાઈ ગઈ તો હવે ઓલા દ્રાવકના જે અણુ હતા કે જે પ્રવાહીમાંથી વાયુમાં જતા હતા એની જગ્યા ઘટી ગઈ તો ઓછા દ્રાવકના અણુ વાયુમાં રૂપાંતરિત થાય. એટલે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે તમે જેટલો દ્રાવ્ય નાખો એટલું એનું બાષ્પ દબાણ શું થશે? ઘટશે. બરાબર. આ એક વસ્તુ પહેલાં ક્લિયર સમજી લ્યો. કારણ કે એટલી જ સપાટી ઉપર જગ્યા વધારે રોકાશે તો ઓછા અણુ વાયુમાં રૂપાંતરિત થશે. હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો કે સમાન પરિસ્થિતિમાં નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? હવે એ જે વિકલ્પ હતા એમાં બધાની સાંદ્રતા સરખી હતી પણ પદાર્થ જુદા જુદા હતા. પહેલો હતો NaCl, બીજો હતો CaCl2, ત્રીજો હતો FeCl3 અને ચોથો હતો યુરિયા. હવે થાય શું મિત્રો? NaCl તમે નાખો ને એટલે જેટલો નાખ્યો હોય ને એમાંથી સંખ્યા કણ કેટલા છૂટા પડે? 2. CaCl2માં તમે જેટલો CaCl2 નાખો એમાં સંખ્યા કણ છૂટા પડે 3, 1 કેલ્શિયમ અને 2 Cl. FeCl3માં સંખ્યા કણ છૂટા પડે 4, 1 Fe ને 3 Cl. પણ યુરિયા છે એ એકદમ એકલો રહેશે, એમાંથી કાંઈ છૂટું નહીં પડે, એનું આયનીકરણ નહીં થાય યુરિયાનું. હવે થાય શું? તમે આ બધાને એક જ સરખી સાંદ્રતાથી નાખો દ્રાવણમાં તો યુરિયાના કણ સંખ્યા કણ સૌથી ઓછા આવી છે એટલે સપાટી ઉપર ઓછી જગ્યા રોકશે તો એ બાષ્પ દબાણમાં એટલો ઘટાડો નહીં કરે. માટે યુરિયા જેમાં નાખ્યો હોય છે ને એ દ્રાવણનું બાષ્પ દબાણ વધારે થશે કારણ કે ઓછું ઘટાડશે. કોણ ઘટાડશે? યુરિયા. જો સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? આની અંદર તમે વિચારો તો દરેકે દરેક વિકલ્પમાં જે આપ્યા છે એ તમે નાખશો દ્રાવણમાં એટલે બાષ્પ દબાણ બધાયથી ઘટશે કારણ કે બધાય અબાષ્પશીલ છે. પણ ઓછું કોણ ઘટાડશે? તો કે યુરિયા છે ને ઓછું ઘટાડશે કારણ કે એનો સંખ્યાકણ 1 છે, બાકીના સંખ્યાકણ 2, 3, 4 આવી રીતે છે. એટલે એ વધારે જગ્યા રોકે તો સપાટી વધારે રોકી લે તો બાષ્પ દબાણ હાવ ઘટાડી દે. પણ યુરિયા જેમાં નાખશો ને એમાં ઓછું ઘટશે માટે એનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. અને જરીક આમ રિવર્સમાં વિચારવા પડે હો. ત્યારબાદ જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી
મિશ્ર થઈને દ્રાવણ બનાવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ. હવે આ પાછા રિપીટ થયું. સીધો જવાબ કહી દઉં, સી. બેયના મોલન્સના સમપ્રમાણમાં. આ રિપીટ થયું. આગળ જ આવ્યું હતું 350, બાકીનો સેમ છે. 353 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બીના અનુક્રમે બાષ્પ દબાણ 520 અને 1000. એ અને બીનું મિશ્રણ 353 કેલ્વિને ઉકળતું હોય તો એનું મોલ પ્રમાણ ગોતો. ઓકે, પહેલાં તો એના મોલ અંશ ગોતી લઈએ. બરાબર, તો આપણા કુલ દબાણના સૂત્ર મુજબ કુલ 760. કારણ તો કે અહીંયા તમને કીધું ને કે 1 બાર દબાણ ઉકળતું હોય તો 1 બાર એટલે 760 મીમી Hg. ઓકે, હવે P0 એ 520 અહીંયા આપ્યું, એના મોલ XA ધાર્યા આપણે, વત્તા P0B 1000 એ આપ્યું, તો એના મોલ કેટલા હોય તો કે 1 - XA, કારણ કે કુલ 1 હોય. હવે સાદુરૂપ આપો તો XA મળ્યા 0.5. હવે એના ટકા જોતા હોય તેને 100 વડે ગુણી નાખો એટલે 50, એટલે ડી જવાબ. પ્રવાહી અને પ્રવાહી બી ધરાવતા આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? હવે આદર્શ દ્રાવણ હોય તો આપણે સમીકરણ જે દાખલા ગણીએ છીએ એ જ સાચું થાય. P બરાબર XA × P0A વત્તા XB × P0B. ત્યારબાદ ટોલ્યુન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુનના દ્રાવણ સાથે સંતુલનમાં, જેમાં ટોલ્યુનના મોલન્સ 0.50. એ જ તાપમાને જો બેન્ઝીનનું બાષ્પ દબાણ 119 ટોર અને ટોલ્યુનનું 37 ટોર, તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુનના મોલન્સ શું હશે? ઓકે, જો તમને અહીંયા જે મોલન્સ આપ્યા એ દ્રાવણમાં આપ્યા. બરાબર, ટોલ્યુનના મોલન્સ આપ્યા 0.50, મતલબ કે બેન્ઝીનના 0.50 જ હોય, કારણ કે બે જ ઘટક છે, કુલ એક. હવે બાષ્પ અવસ્થા માટેના સમીકરણ આપણી થિયરીમાં આવી ગયા. પહેલાં આપણે કુલ દબાણ ગોતી લઈએ, તો P0 એ XA, P0B XB એ મુજબ કુલ દબાણ મળી ગયું 78. હવે બાષ્પ કલા માટે સૂત્ર, કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ બરાબર એના મોલન્સ ગુણ્યા કુલ દબાણ. તો હવે મોલન્સને સૂત્રનો કરતા બનાવીએ તો એનું દબાણ છેદમાં કુલ દબાણ, તો 37 ગુણ્યા 0.5 છેદમાં 78 એટલે 0.237. હવે આ 37 છે એ ક્યાંથી આવ્યું તો કે અહીંયા તમને આપેલું છે બાષ્પ અવસ્થામાં એનું બાષ્પ દબાણ અને 0.5 છે એના મોલન્સ છે. ઓકે, અને જો કે ત્યાં ના જવું હોય તો અહીંયા તમને ખબર છે આ P0A × XA તો કરવું જ પડે. PA બરાબર શું થાય? P0A × XA, તો 37 ગુણ્યા 0.5 છેદમાં 78. આવી ગયો જવાબ. ઓકે મિત્રો, તો હવે આવ્યા આદર્શ અને બિન આદર્શના MCQ. એ આવતા લેક્ચરથી જોશું. જય મોગલ.